હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો હું છું આપનો દોસ્ત ડૉક્ટર દીક્ષિત લાઠિયા. તો આજે આપણે વાત કરવાની છે ચામડીના રોગ વિશે. ચામડીમાં એક મહત્વનો રોગ છે જેનાથી કેટલા પણ વ્યક્તિઓ પરેશાન છે. એ રોગનું નામ છે રિંગવર્મ એટલે કે ધાધર. તો ધાધર થવાના મુખ્ય કારણો કયા કયા તો આપણે જોઈએ તો ધાધર થવાના મુખ્ય કારણોમાંથી એક કારણ એ છે કે ધાધર એક ચેપી રોગ છે કે કોઈ બીજાનો ટુવાલ તમે યુઝ કરો, નેપકિન યુઝ કરો કે કાંચકો યુઝ કરો તો ઝડપથી ફેલાય છે. ત્યારબાદ ધાધર થવાનું મુખ્ય કારણ એક એ પણ છે કે બહારનો ખોરાક, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, આ બધી વસ્તુ, બહારની વસ્તુ ધાધર થવામાં મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં ખૂબ જ પરસેવો રહેતો હોય અને જે શરીરના પાર્ટમાં હવા ન લાગતી હોય અને સતત પરસેવો રહેતો હોય ત્યાં ધીમે ધીમે ફંગલ થવાનું શરૂ થાય છે અને ધીમે ધીમે સ્પ્રેડ થાય છે અને એ ધાધરમાં બદલાઈ જાય છે, લાલ ચકામાં પડી જાય છે. તો ધાધર મટાડવા માટે ખાસ કરીને લોહીનું શુદ્ધિકરણ કરવું ખૂબ અતિ આવશ્યક છે. બાકી કેવું છે કે તમે દવા લ્યો ત્યાં સુધી સારું રહે છે, ટ્યુબ લગાડો, પાવડર લગાડો તો ત્યાં સુધી સારું રહે છે, બાકી દવા બંધ કરો એટલે પાછી થાય છે. તો એને જડમૂળમાંથી મટાડવી ખૂબ આવશ્યક છે અને એના માટે મટાડવા માટે તમારે વ્યવસ્થિત કોર્સ કરવો જરૂરી છે. તો અહીં તમને ધાધરનો આયુર્વેદિક સાથે 100% ગેરંટીથી ઈલાજ કરી આપવામાં આવશે. તો આજે જ મુલાકાત લ્યો. ઓમ પ્રાથમિક ઉપચાર એન્ડ નેચર કેર, ભાવનગર. એડ્રેસ તમને નીચે આપેલ છે.